ફટકડી આલમ એ એક સફેદ રંગનું પથ્થર જેવું પદાર્થ છે જેનો ઉપયોગ અનેક ઘરગથ્થુ અને ઔષધીય કામોમાં થાય છે. અહીં ફટકડીના ઉપયોગો વિગતે આપેલા છે. ફટકડીના ઉપયોગના પ્રકારો. 1. પાણી શુદ્ધિકરણમાં. પાણીમાં ફટકડી નાખવાથી તેમાં રહેલા માટી અને ઘેટું નીચે બેઠી જાય છે. ખાસ કરીને ખેતરમાં કે ખારે પાણી શુદ્ધ કરવા માટે વપરાય છે. 2. દાઝ અને ચામડીના ઇન્ફેક્શન માટે. ફટકડીને ગરમ કરીને દાઝ પર લગાવવાથી રાહત મળે છે. ફટકડી પાવડર ફૂગ, દાગ, ખાજ માટે અસરકારક છે. 3. શેવિંગ પછી ઉપયોગ. શેવિંગ પછી ફટકડી ઘસવાથી ચામડી પર થતી ઇરિટેશન ઓછો થાય છે અને ચેરી ચોટોને રોકે છે. 4. દુર્ગંધ દૂર કરવા. બોડી ઓડર દૂર કરવા માટે ફટકડી વાપરી શકાય છે ડિઓડોરન્ટ તરીકે. પગની દુર્ગંધ દૂર કરવા માટે ગરમ પાણીમાં ફટકડી નાખીને પગરવ કરવો. 5. દાંતના દુખાવા માટે. ફટકડી પાવડર અને નમક મિક્સ કરીને દાંત પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. 6. ઘાવ અને રક્તસ્રાવ માટે. ફટકડી ઘસવાથી ઘાવ પરના લોહીને રોકવામાં મદદ મળે છે. 7. પાટલ અને કપડાં પર ડાય સ્થિર કરવા માટે. કપડાં પર રંગ સુસ્થિર રહે માટે ફટકડીના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. નોટ: ફટકડીનો ઉપયોગ કરો ત્યારે માત્ર થોડી જ માત્રામાં કરો. વધુ ઉપયોગથી ચામડીને નુકસાન થઈ શકે છે. ફટકડી ક્યારેક એલર્જી પેદા કરી શકે છે. સાવચેતીપૂર્વક વાપરવી.